ધાનપુર તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં નોકરી કરતા ગુલ્લીબાજ શિક્ષકો નળુ ચોકડી પર મીડિયાના કેમેરામાં થયા કેદ. ધાનપુર તાલુકાની દુધામલી પે સેન્ટરની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શાળાઓના ગુલ્લીબાજ શિક્ષકો નળુ ચોકડી પર મોજ મસ્તી કરતા મીડિયાના કેમેરામાં થયા કેદ. સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોનો ટાઈમ સવારે 10:30 થી સાંજે 5 વાગ્યાનો હોય તે નિયમને ગ્લાસમાં ઘોળીને પી જનારા ગુલ્લીબાજ શિક્ષકો 11 વાગ્યા સુધી ચોકડી પર મોજ મસ્તી કરી રહ્યા. સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો મીડિયાની નજરે પડતા મીડિયાની ટીમ દ્વારા શિક્ષકોને શાળાનો સમય પૂછવાની કોશિશ કરતા ગુલ્લીબાજ શિક્ષકે મીડિયાને જણાવ્યું 11 થી 11:30 વાગે સરકારી નિયમ પ્રમાણે 10:30 થી સાંજે 5 વાગ્યા સરકારી ટાઈમે શાળાને ખુલવાનો બંધ થવાનો ટાઈમ છે. ત્યારે ધાનપુર તાલુકાના ગુલ્લીબાજ શિક્ષકોને કારણે રોજે રોજ બાળકોનું શિક્ષણ બગડતું જઈ રહ્યું છે. ત્યારે હવે આવા ગુલ્લીબાજ શિક્ષકોને કારણે આવા ભાવિ ઘડતર બાળકોનું ભવિષ્ય ગુલ્લીબાજ શિક્ષકોને કારણે અંધકારમય ધકેલાઈ રહ્યું છે. તો આજે જેઓ નળુ ચોકડી પર ગુલ્લીબાજ શિક્ષકો મીડિયાના કેમેરા દેખી નાસભાગ કરતા દ્રશ્ય સર્જાયા, જેમાં 4 થી 5 શિક્ષકો એક મારુતિ ગાડીમાં ભાગ્યા અને 3-4 શિક્ષકો બાઇક ઉપર ભાગતા મીડિયાના કેમેરામાં થયા કેદ. તો આવા ગુલ્લીબાજ શિક્ષકો સામે ધાનપુર તાલુકાનું શિક્ષણ વિભાગ શું કેવા પગલાં લેવામાં આવે છે અને ગુલ્લીબાજોને કોના દ્વારા છૂટો દોર આપવામાં આવે છે? શું ગુલ્લીબાજ શિક્ષકો સામે કડક કાયદેસરના પગલાં લેવામાં આવશે કે ગુલ્લીબાજ શિક્ષકો સામે લાલાંક કરવામાં આવશે તેવું ધાનપુર તાલુકા નાગરિકો જણાવી રહ્યા છે. હાલ ગુલ્લીબાજ શિક્ષકો મીડિયાના કેમેરામાં થયા કેદ. કેમેરામાં કેદ થતા ગુલ્લીબાજોમાં નાસભાગ જેવા દ્રશ્યો સર્જાયા. જુઓ ધાનપુર તાલુકાના લેટ ગો ગુલ્લીબાજ શિક્ષકો પર સરકારી તંત્રના અધિકારીઓ પગલાં ભરવામાં આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે તે આવતા અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. અહેવાલ ચંદુભાઈ મોહનિયા. કેટલો ટાઈમ તમારે જવાનો સ્કૂલ ઉપર? 11:30 11:30 સરકારી 5 મિનિટનો રસ્તો તમારો. સર 1 જ મિનિટ કેટલા વાગ્યાનો ટાઈમ છે સર તમારો? 10:30 થી 11:30. તો અહીંયા શું કરો છો સાહેબ તમે? શિક્ષકને મૂકવા આવવું પડે કે? ત્યારે